નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે. ધોરણ 12 ની સાથે સાથે ધોરણ 11 ની પણ વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને આપણે ધોરણ 11 ના વાર્ષિક હિસાબની અંદર સાહેબ વિભાગ સી માં કયા કયા ચેપ્ટર સાહેબ મોસ્ટ ઓફ પૂછાય છે, કારણ કે આખા ગુજરાતને જે આવરી, કારણ કે જો 11મું ધોરણ છે ને, 11મું ધોરણ એની અંદર હું જો કહેવા જાઉં તો તમારી શાળાકીય લેવલે પરીક્ષા લેવાતી હોય. દરેક શાળામાં ઘણી વખત તારીખો અલગ અલગ હોય છે. ક્લિયર? એટલે વિભાગ સી ની અંદર જોવા જઈએ તો મોસ્ટ ઓફ ચેપ્ટર જે આવરી લેવામાં આવ્યા હોય ને એ ચેપ્ટર અહીંયા આઈએમપી તરીકે હું તમારી સમક્ષ રજૂ કરું છું. રાઈટ? એટલે જોતા રહેજો. અને તમારા જેટલા પણ ધોરણ 11 ના મિત્રો છે કે જેને પરીક્ષા શરૂ થવાની છે, પરીક્ષા શરૂ થઈ ગઈ છે, એ બધાને મોકલી આપવાના છે. તમારું કામ છે આંગળી ચિંધ્યાનું પૂર્ણ, એટલે તમારું કામ છે. રાઈટ? વિભાગ સી ની મોસ્ટ આઈએમપી જોઈએ તો સૌપ્રથમ સાહેબ ચેપ્ટર નંબર 2. સૌપ્રથમ ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 ની અંદર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. પૂછાય નીચેના આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક વ્યવહારો સમજાવો. 1 નો અડધો માર્ક. 1 નો કેટલો માર્ક? અડધો માર્ક. સાહેબ 3 ગુણનો વિભાગ સી આવે. કેટલા ગુણ? 3 ગુણનો વિભાગ સી આવે છે. રેડી? ખ્યાલ આવી ગયો? સાહેબ ખાતાના પ્રકાર કેટલા? ખાતાના પ્રકાર કેટલા? ખાતાના પ્રકાર તો કે ખાતાના 2 પ્રકાર છે. વ્યક્તિ ખાતું અને બીજું કેવું તો કે બિન વ્યક્તિ ખાતું. વ્યક્તિ ખાતું અને બિન વ્યક્તિ ખાતું. સાહેબ બિન વ્યક્તિ ખાતાના કેટલા પ્રકાર તો કે 2 પ્રકાર. પહેલું તો કે માલ મિલકત ખાતું, માલ મિલકત ખાતું, અને બીજું તો કે ઉપજ ખર્ચ ખાતું, ઉપજ ખર્ચ ખાતું. આવી રીતના આપણે જોવા જઈએ ને સાહેબ તો ખાતાના આમ જોવા જઈએ તો ટોટલ 3 પ્રકાર. રેડી ને? આવી રીતના સાહેબ યાદ રાખતા રહેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. ત્યાર પછી મારા ભાઈ એક મસ્ત મજાનું સોલિડ સાહેબ બોર્ડની પરીક્ષા 2027 માટે તમારું ધોરણ હોય 10, તમારું ધોરણ હોય 12 કે ધોરણ હોય 12 સાયન્સ, મારા ભાઈ ન્યૂ બેચ એટલે કે રિવિઝન બેચ, ધોરણ 11 ની રિવિઝન બેચની સાથે સાથે મારા ભાઈ ટોપર બેચ તમને મળી રહેવાની છે. શું કરવાનું છે તો કે વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. શું કરવાનું છે? વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે સાહેબ 11માની રિવિઝન બેચ અને સાથે સાથે 12માની ટોપર બેચ. સાહેબ વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષાનો માહોલ છે અને આ માહોલની અંદર તમે જોતા હશો મારા ભાઈ, આ માહોલની અંદર તમે જોતા હશો સાહેબ ઇકોનોમિક્સના પેપરમાં કેટલા હજાર બાળકો સાહેબ લાઈવ ભણવા આવે છે. સવારમાં તમારી જેમ તમે કેમ 10માં આવતા હતા એમ સવારમાં 5 વાગે સાહેબ સૂર્યોદય અને ભવિષ્યવાણીના લેક્ચર સાંજે 9 વાગે જોવા આવે છે. સાહેબ તો આપણે 2027માં પણ 2026નો ઇતિહાસનો રેકોર્ડ તોડી નાખવાનો છે. રેડી? તો સાહેબ એના માટે શું કરવું પડે? એના માટે આખું વર્ષ ભણવું પડે. તો છેલ્લે ભવિષ્યવાણી અને સૂર્યોદય કામમાં આવે, નહીતર કામમાં ન આવે. તો સાહેબ ઓફલાઈનની જેમ ઓનલાઈનમાં આખું વર્ષ ભણવું હોય, એક જ કન્ડિશન, કાનમાં ઇયરફોન નથી નાખવાના, મોબાઈલ ફોન દૂર રાખવાનો અથવા તો ટીવીમાં જોવાનું. સાહેબ ભણવું હોય તો મારા ભાઈ જોઈન્ટ કરી લેજો, કારણ કે આ આમ ટ્રેન્ડ લેવલની ટોપર બેચ છે. રાઈટ? જોઈએ તો એના પછી મારા ભાઈ કયો આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહાર આવી ગયું છે. કયો વ્યવહાર રોકડ છે કે ઉધાર, આવું પણ પૂછાય. કયો વ્યવહાર રોકડ છે કે ઉધાર, એ પણ પૂછાય. સાહેબ 2 પ્રકારના વ્યવહાર હોય, આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહારને શું કહેવાય તો કે જે વ્યવહારનું નાણાકીય મૂલ્ય માપી શકાતું હોય એ આર્થિક વ્યવહાર થઈ ગયો, અને જે વ્યવહારનું નાણાંમાં મૂલ્ય માપી શકાતું નથી એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. રેડી ને? ફોર એક્ઝામ્પલ મિટિંગનું આયોજન કરવું, ઓર્ડર આપ્યો, ઓર્ડર મળ્યો, વિચાર કર્યો. ક્લિયર? સાહેબ આના પણ આપણને વ્યવહાર આવે છે એટલા માટે આપણે અલગથી લખેલા છે. આના પણ વ્યવહારો આવે છે એટલા માટે અલગથી લખેલા છે. સમજી ગયા?
ક્લિયર? એટલે જે પણ વ્યવહારની પાછળ તમે આ શબ્દ ભાળી જાવ ને એટલે મારા ભાઈ સીધું જ બિન આર્થિક વ્યવહાર. ક્લિયર? રોકડ અને ઉધાર. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ખાતાનું વર્ગીકરણ પૂછાય. શું પૂછાય? 100% મોસ્ટ ઓફ શાળામાં હશે ખાતાનું વર્ગીકરણ. વાહ, જો અહીંયા લખેલું જ છે સાહેબ ખાતાનું વર્ગીકરણ. ખાતાનું વર્ગીકરણ એટલે શું? તો કે કયું વ્યક્તિ ખાતામાં, કોનો કોનો વ્યક્તિ ખાતામાં સમાવેશ થાય છે, કોનો કોનો સાહેબ માલ મિલકત ખાતામાં સમાવેશ થાય છે, કોનો કોનો માલ મિલકત ખાતામાં સમાવેશ થાય અને કોનો કોનો ઉપજ ખર્ચ ખાતામાં સમાવેશ થાય. કોણ માલ મિલકત ખાતું, કયું ઉપજ ખર્ચ ખાતું? ફોર એક્ઝામ્પલ આપણને એવું આપી દે કે નીલા ખાતું. હવે નીલા ખાતું શેમાં આવે? તો કે સાહેબ વ્યક્તિ ખાતામાં, બાજુમાં લખવાનું વ્યક્તિ ખાતું. આપણને એવું આપી દે કે રમણ ખાતું, તો રમણ સોરી શું કહેવાય, જીવંત વ્યક્તિ કહેવાય, તો વ્યક્તિ ખાતામાં આવે, લખવાનું વ્યક્તિ ખાતું. ત્યાર પછી વેચાણ ખાતું આપણને આપી દે, વેચાણ ખાતું, તો સાહેબ એ કયા ખાતામાં આવે? તો સાહેબ માલની ખરીદી અને માલનું વેચાણ થાય એટલે માલ મિલકત ખાતામાં આવે. ત્યાર પછી આપણને આપી દે કે પગાર ખાતું, પગાર ખાતું, તો આપણે બધાને હવે ખબર છે સાહેબ પગાર ધંધાએ ચૂકવવાનો હોય, ચૂકવવાનો એટલે ખર્ચ, ઉપજ ખર્ચ ખાતું. ત્યાર પછી આપણને આવું આપી દે વીમો. લ્યો, ખાલી આવું જ આપે વીમો. એમાં હું સમજવાનું? સિમ્પલ છે, ધંધાના હિસાબ કરો છો, વીમો ચૂકવવાનો હોય, વીમો એટલે ઉપજ ખર્ચ ખાતું. સાહેબ ખાતાના વર્ગીકરણ પૂછાય, 6 પૂછાય 3 ગુણમાં, 1નો અડધો ગુણ, 1નો અડધો ગુણ. એટલે કે ચેપ્ટર નંબર 2 છે ને, ચેપ્ટર નંબર 2 ની અંદર ખાસ કરીને ઉદાહરણ કરવા. 100% 100% શું કરવું? ઉદાહરણ કરવા જ. લખતા જાજો, જ્યાં લખવું હોય ત્યાં લખતા જાજો, પછી કહેતા નહીં. ક્લિયર? ખ્યાલ આવી ગયો? ચાલો, એના પછી કયા ખાતે ઉધાર છે, કયા ખાતે જમા છે, સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આવી રીતના જો પૂછાય આપણને એમ કે પરચુરણ ખર્ચ ખાતું, તો શેમાં આવે? ઉપજ ખર્ચ ખાતામાં. ફર્નિચર ખાતું, તો શેમાં આવે? માલ મિલકત ખાતામાં. બેંક ખાતું શેમાં આવે? વ્યક્તિ ખાતામાં, જો નામ હોય તો, નહીતર તો કે મિલકતો હોય. રેડી? માલ મિલકત ખાતું. બેંકનું જો નામ આપેલું હોય તો વ્યક્તિ ખાતું, પણ ખાલી બેંક હોય તો માલ મિલકત ખાતું. કારણ કે સાહેબ રોકડ શિલ્લક અને બેંક શિલ્લક મિલકત લેણા બાજુ લખાય છે. આવે તો ઉધાર, જાય તો જમા. ખ્યાલ આવી ગયો? થોડો ડિફરન્સ છે. ખાલી આપણને એવું કીધું હોય કે બેંક ખાતું, બેંક ખાતું, તો આપણે છે ને માલ મિલકત ખાતામાં લખશું, કારણ કે ચાલુ મિલકત કહેવાય. રોકડ શિલ્લક, બેંક શિલ્લક. પણ આપણને એવું કીધું હોય કે અમદાવાદ, અમદાવાદ કોઓપરેટિવ બેંક, તો એ વ્યક્તિ ખાતામાં આવશે. ખ્યાલ આવી ગયો? એટલે થોડો ડિફરન્સ છે, જરા તમે જાણી લેજો. રેડી? ચાલો આગળ જોઈએ. તો કે સાહેબ આમ નોંધ લખી, આમ નોંધ લખી અને સમીકરણ આધારિત હિસાબો તૈયાર કરો. બહુ ઓછી શાળામાં, એટલે કે 50% શાળાઓમાં પૂછાય છે આ, કે A = C + L વાળું. A = C + L. રેડી ને? કે તમારી પાસે જેટલી મિલકતો છે એટલા જ તમારી પાસે મૂડી અને લાયબિલિટીઝ છે. મતલબમાં મૂડી અને દેવા છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. એકદમ મસ્ત તમારી શાળામાં જે રીતે લખાવેલું હોય એ રીતે જ તમારે લખવાનું છે. મસ્ત મજાનું, મસ્ત મજાનું. ત્યાર પછી તો કે ત્યાર પછી સાહેબ ખાસ આમ નોંધ, ખાસ આમ નોંધ. એક તમને સિક્રેટ કહું કે સાહેબ ખાસ આમ નોંધ છે ને, એ ખાસ આમ નોંધ વિભાગ સી માં પણ પૂછે, વિભાગ સી માં પણ પૂછે અને વિભાગ ડી માં પણ પૂછે. શું કામ ખબર છે સાહેબ? એને તો વ્યવહાર સાથે મતલબ હોય. 3 વ્યવહાર હોય તો વિભાગ સી માં પૂછે, 4 વ્યવહાર હોય તો વિભાગ ડી માં પૂછે. ખ્યાલ આવી ગયો? એટલે સી અને ડી ના જેટલા પણ ચેપ્ટર છે બધા જ પોતાની સાથે મિક્સ થઈ શકે તેવા ચેપ્ટરો છે. સી અને ડી જેટલા પણ ચેપ્ટરો છે એકબીજા સાથે મિક્સ થઈ શકે તેવા ચેપ્ટરો છે. ખાસ યાદ રાખજો. રેડી? લખવું હોય તો લખી નાખજો. બે મિક્સ ચેપ્ટરો છે, કારણ કે ઓછા વ્યવહાર હોય તો 3 ગુણમાં લે, વધુ વ્યવહાર હોય તો 4 ગુણમાં લેશે. ક્લિયર?
એટલે સાહેબ આ જે લેણી હુંડી છે, દેવી હુંડી છે તથા માલ પરતની નોંધ અંગેની અલગ પેટા નોંધ નથી રાખતા. એ બધું ખાસ આમ નોંધની અંદર જ લખી નાખે છે. અને ખાસ આમ નોંધની સાથે સાથે ભૂલ સુધારણા આ પણ સાથે સાથે કરી નાખજો. ભૂલ સુધારણા એ પણ વિભાગ સી અથવા વિભાગ ડી માં પૂછાય છે. ક્લિયર? ભૂલ સુધારણાની અંદર સાહેબ સ્ટાર્ટિંગના જે દાખલા છે એ જ કરવાના છે, પાછળના દાખલાની બહુ કઈ જરૂર નથી. આ એનો જવાબ છે, સ્ક્રીનશોટ લેતા જાજો. મેન આ જવાબની જરૂર હોય છે. ત્યાર પછી હજુ એક છે ખાસ આમ નોંધ. આ ભૂલ સુધારણા જેવું છે, દરેકને ભૂલ સુધારણા નોંધ જેવું છે. આપણે ઘણી વખત યુટ્યુબમાં આના સેશન લાવ્યા છીએ. રેડી? કે સૌ પ્રથમ સાચી અસર લખવાની, સૌ પ્રથમ સાચી અસર લખવાની. ત્યાર પછી ખોટી અસર લખવાની, સાચી અસર લખવાની, ખોટી અસર. પહેલું અડધું વાંચો તો તમને સાચી ખબર પડે, પાછળનું અડધું વાંચો તો તમને ખોટી ખબર પડે. તો સાચાની કઈ અસર આપવાની? તો કે એ જ અસર આપવાની, સાચાની એ જ અસર. ખોટાની કઈ અસર આપવાની? તો કે ખોટાની વિરુદ્ધ અસર આપવાની. રેડી? ખોટાની કઈ અસર આપવાની? ખોટાની વિરુદ્ધ અસર આપવાની, વિરુદ્ધ અસર આપવી. થઈ ગયું? આવી રીતના કોમન હોય એ કાઢી નાખવાનું. મેન જવાબ તમારો કયો છે? તો કે મેન જવાબ તમારો છે આ હોવું જોઈએ. સાચી અસર ખોટી અસર ન લખો તો ચાલે, પણ આ લખવું ફરજિયાત છે. ત્યાર પછી મારા સર તમે વિભાગ સી ની આઈએમપી આપશો, વિભાગ ડી ની આઈએમપી આપશો, વિભાગ ઈ ની આઈએમપી આપશો, વિભાગ એફ ની આઈએમપી આપશો. પણ સર અમારે 24 માર્કનો હેતુલક્ષ્ય આવે છે. કેટલા? 24 માર્કનો હેતુલક્ષ્ય આવે છે. આ 24 માર્કના હેતુલક્ષી માટે અમારે શું કરવું? તો સાહેબ આ જે વિડીયો છે એની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણને લિંક આપી છે. લિંક શેની છે? હેતુલક્ષીની છે. માત્ર 49 રૂપિયા છે એના, માત્ર 49 રૂપિયા. એની અંદર તમે ઘણા બધા MCQ SQ ની પ્રેક્ટિસ કરી અને 24 માંથી 24 ગુણ લાવી શકો છો. કેટલા? 24 માંથી 24 ગુણ. અને સનાતન સત્ય છે સર વિભાગ સી ડી ઈ અને એફ અમારે એક્સ્ટ્રા જો પ્રેક્ટિસ કરવી હોય, અમારે પરીક્ષાને હજી વાર છે, તો સાહેબ પેપર સેટ છે તમારી માટે બેસ્ટ બનાવેલા પેપર સેટ છે. ગુજરાતની દરેક શાળાઓને ધ્યાનમાં રાખીને બનાવેલા પેપર સેટ છે. આ બંને અમારે સાથે ખરીદવું હોય તો સાહેબ નંબર આપ્યા છે 9712444548 અથવા 9712444549. ખ્યાલ આવી ગયો સાહેબ? 24 માંથી 24 ગુણ લાવવા માટે બેસ્ટ. રેડી? 11 માનું રિઝલ્ટ પણ સાહેબ મેટર કરે છે. એટલે ઘણાના મનમાં એવું થાય કે આ તો 11મું ધોરણ છે, ખરીદવાની કોઈ જરૂર નથી. 11મું એ 12માનો પાયો છે સાહેબ. 10મા ધોરણમાં તમારે એકાઉન્ટ નહોતું આવતું, એટલે તમને એકાઉન્ટ પરફેક્ટ હજી તમારે પાકું કરવું પડશે. તો એ પ્રેક્ટિસ આમાંથી થશે. પ્રેક્ટિસ. રેડી? જેને પણ ખરીદવાનું બાકી છે ખરીદી લેજો. ત્યાર પછી સાહેબ આમ નોંધ લખી ખાતા વહીમાં ખતવણી, આમ નોંધ લખી ખાતા વહીમાં ખતવણી, અથવા આમ નોંધ આપણને આપી દીધી હશે ડાયરેક્ટ જ ખાતા વહીમાં ખતવણી. ખ્યાલ આવ્યો? સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. આમ નોંધ કોઈ પણ હોઈ શકે છે, તમને ડાયરેક્ટ આમ નોંધ આપી દે. ડાયરેક્ટ જ તમને અહીંયાથી કોઈ પણ 3 આમ નોંધ લઈ લે, 3 પેલી બીજી ત્રીજી આમ નોંધ તમને બેઠી આપી દીધી ને એવું કીધું કે ખાતા દોરી ખતવણી કરો. ખાતા વહી ખતવણીમાં સાહેબ આવું જ હોય, ખાતા દોરી ખતવણી કરો. સ્ક્રીનશોટ જરા લઈ લેજો. રેડી? ત્યાર પછી હું વાત કરું તો સાહેબ પેટા નોંધ તૈયાર કરો. પેટા નોંધની અંદર 3 ગુણમાં, એટલે કે વિભાગ સી માં શું પૂછાઈ શકે? સાહેબ વિભાગ સી ની અંદર જો પેટા નોંધ પૂછાય વિભાગ સી ની અંદર, તો ધ્યાનથી જોજો. પેટા રોકડ મેળ પૂછાઈ શકે, પેટા રોકડ મેળ. ત્યાર પછી તો કે સાદો રોકડ મેળ, સાદો રોકડ મેળ. ત્યાર પછી આવે છે ખરીદ નોંધ અથવા વેચાણ નોંધ. સાહેબ આ સાદું છે ને, એ સાદું પૂછાય.
2 ખાનાવાળો રોકડ મેળ છે કે 3 ખાનાવાળો રોકડ મેળ છે, વિભાગ સી માં નો આવે, ના આવે. ખ્યાલ આવી ગયો? કા પેટા રોકડ મેળ, ખર્ચના ખાનાવાળો રોકડ મેળ છે ને એ, કા સાદો રોકડ મેળ. અને ઓલામાં ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત નોંધ નહીં, ના મુન્ના ના, કા ખરીદ નોંધ કા વેચાણ નોંધ. સ્ક્રીનશોટ પાડવો હોય તો જરા પાડી લેજો. આ એનો જવાબ છે. ક્લિયર? આખું નહીં આવે, ટેન્શન ન લેતા. પરંતુ સાહેબ આ તો આના ઉપરથી ખાતા વહી ખતવણી છે. ઘણાને છે ને આ બેઠું આપી દીધું હોય અને એના ઉપરથી ખાતા વહી ખતવણી કરવી હોય તો એ રીતે છે. ત્યાર પછી મારા ભાઈ આપણી જે મેઇન ચેનલ છે લાઈવ ભણવા માટેની બેસ્ટ ચેનલ છે સાહેબ. આખું વર્ષ ભણો પછી છેલ્લે આઈએમપી મેળવો. વિદ્યાકુલ ધોરણ 11 કોમર્સમાં નાના નાના વિડીયો માટેની જો આઈએમપી જોતી હોય તો મારા ભાઈ 11 કોમર્સ ટોપર છે. અને સાહેબ 12th કોમર્સ ટોપર 12મા માટે આવતા વર્ષ માટે તમારે ખૂબ કામની છે. અને 11-12 માટે વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ ચેનલ છે એ 1 નંબરની કામની છે. રેડી? તો આ 4 ચેનલ સાહેબ આપણા ભણતર માટે જ કામની છે. આમાં કોઈ પ્રકારનું મનોરંજન કે એવું કાંઈ હોતું નથી. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાર પછી વાત કરું તો કાચું સરવૈયું સાહેબ 3 ગુણમાં પૂછાય. કાચું સરવૈયું રેડી? 3 ગુણમાં કાં તો 9 વિગત હોય, કાં તો 12 વિગત હોય, કાં તો 9 વિગત હોય, કાં તો 12 વિગત હોય. રેડી? એટલે યાદ રાખજો, કાચું સરવૈયું. સ્ક્રીનશોટ પાડી લેજો, આ એનો જવાબ છે. ત્યાર પછી વાત કરીએ તો બીજો એક એવો દાખલો આપ્યો છે કાચું સરવૈયું. રેડી? સર અમને કાચું સરવૈયું નથી આવડતું. ઉપાધિ કરવાની જરૂર નથી. કાચું સરવૈયું નથી આવડતું, હે કાચું સરવૈયું નથી આવડતું, ઉપાધિ કરવાની જરૂર નથી. વાર્ષિક હિસાબ હોય ને એ વાર્ષિક હિસાબની અંદર જે આપણને સવાલ આપ્યો હોય ને એ સવાલ કાચું સરવૈયું હોય. એટલે કઈ વિગત ઉધાર બાજુ ને કઈ વિગત જમા બાજુ તમને ખબર પડી રહે. ખ્યાલ આવી ગયો? કઈ વિગત ઉધાર બાજુ ને કઈ વિગત જમા બાજુ. ક્લિયર? એટલે સ્ક્રીનશોટ પાડી લેજો, આ એનો જવાબ છે. ત્યાર પછી સાહેબ 3 ગુણમાં થિયરી જો પૂછાય, 3 ગુણમાં થિયરી જો પૂછાય તો થિયરીની જો હું વાત તમને કરું તો થિયરી બહુ ઓછી પૂછાય છે. પણ ભાગ 1 છે એ ભાગ 1 નું ચેપ્ટર નંબર 1 આમાંથી થિયરી આવે. બાકી પહેલા ભાગમાં એટલો બધા છે જ નહીં. ત્યાર પછી ભાગ 2, ભાગ 2 ની અંદર ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 8 સાહેબ ઘણી ખરી થિયરી આની અંદરથી આવે. રેડી? એટલે થિયરી માટેના છે, જોઈ લેજો. ક્લિયર? સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ. અનામતનો અર્થ, મહત્વ, લક્ષણ. રાઈટ સાહેબ? આ હતો વિભાગ સી. અને વિદ્યાકુળ માટે કહેવાય છે કે ધોરણ 9 ના પ્રથમ ચેપ્ટરથી લઈ અને ધોરણ 12 સાયન્સ હોય કે કોમર્સ હોય એના અંતિમ પરીક્ષા સુધી એકમાત્ર જો ચેનલ જો તમને ભણાવે છે, આઈએમપી આપે છે ને સ્ટ્રેટેજી આપે છે એ છે વિદ્યાકુળ. એટલા માટે જ વિદ્યાકુળ માટે કહેવાય છે કે વિદ્યાકુળ સદા સહાયતે. જય હિન્દ, જય ભારત.